મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ બધાઈને. આજે આપણે એક વાર્તા સાંભળશું. એનું નામ છે ગઢપણનો બળાપો. બાળકે દાદાને પૂછ્યું, ગઢપણ એટલે શું દાદા? દાદા કહે, તારી મમ્મીને સમય મળે ને ત્યારે ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ગઢપણ. ચાનો કપ લેતા હાથ ધ્રુજે તે ગઢપણ. ધ્રુજતા હાથે ચા પીતા પીતા થોડીક ઢોળાય અને જાતે પોતું મારવું પડે તે ગઢપણ. નહીતર તારી મમ્મી રાયડું પાડે એ ગઢપણ. સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ગઢપણ. નાઈ ધોઈને તૈયાર થઈને બહાર વયું જવાનું અને જમવા ટાણે જ ઘરે આવવાનું તે ગઢપણ. બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી ઊંઘ આવે કે ન આવે પણ પડ્યું રહેવાનું તે ગઢપણ. નીચે ઉતરીને બહાર જતા હોઈએ ત્યારે નીચે છોકરાને તેની મમ્મી નાસ્તો કરતા હોય પણ જોઈને રાજી થવાનું ને પેટને મનાવી લેવાનું તે ગઢપણ. ને સાંજ સુધી બહાર રહેવાનું તે ગઢપણ. વાત થતી હોય છોકરાની, બોલે કંઈક એના મમ્મી એને અને સંભળાવતા હોય કોકને, એનું નામ ગઢપણ. જો શાકમાં મીઠું ઓછું હોય અને કંઈક જોતું હોય તો પતિને કે તમારા મમ્મી પપ્પાને સારું સારું ખાવું. આ સાંભળી ક્યાંક ખૂણામાં જઈને 2 આંસુ વહાવી લે તે ગઢપણ. જે વસ્તુની મા બાપને ના પાડી હોય એ જ વસ્તુ બંને માણસ હસીને ખાતા હોય એ જોઈને પણ બંને હસી લેતા હોય એ ગઢપણ. બાળપણ જેને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હોય એ જ વ્યક્તિ ગઢપણમાં કોઈને ઠેસ આવતા કે આંધળો છે ચાલતા નથી આવડતું બેટા, એ છે ગઢપણ. અંતે તે ગયડા મા બાપે કહ્યું, બેટા અમે તો સહન કરીને જ મોટા કર્યા, તારા પપ્પા એ સહન ન કરી શકે, તું મદદ કરજે એમની. આમ સહન કરવા છતાં પણ જેને પોતાના દીકરાના બળે વહાલા હોય એ જ ગઢપણ. અંતે દાદાએ કહ્યું, બેટા ગઢપણ બહુ જ ખરાબ છે. કોઈ કે કરચલીવાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી. સૌને લીસી ચામડીમાં જ રસ છે અને તું ચામડીને ન જોતો હો બેટા. મારી અંદર હજી એક જુવાન દાદો જીવે છે જેને રોજ સાંજે 5 વાગે ભૂખ લાગે છે. દરેક સમાજની નરી વાસ્તવિકતા છે આ. મિત્રો, શેર જરૂર કરજો. કોઈને આટલું વાંચવાથી સમજ આવી જાય તો કોઈ મા બાપને ગઢપણમાં આવું સહન કરવું ના પડે. હરે કૃષ્ણ. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ.